ઓકે ગાઈસ, તો આપણે બ્રેડ પિઝા તો તમે ખાધો છે. હવે રોટલી વાળો પિઝા જે રેગ્યુલર બેઝ આવે છે એ પ્રમાણે બનાવીએ છીએ આપણે. હવે મતલબ કે ટ્રાય કરીએ છીએ કે ચેક કરીએ આપણે હવે બેઝ. ઓકે બેઝ એક નંબર શીખી ગયું છે. જો વધુ આવે એવું લાગતું નહીં. નાખ્યું છે માયોનીઝ. થોડું તીખું ચાલશે, વધુ નહીં આપો તો. આપણો સોસ, ઓકે બેઝ રેડી છે આપણો. આ થોડી ઓનિયન અને કેપ્સિકમને આપણે થોડું ફ્રાય કરી લઈએ છીએ. મિર્ચી અને ડુંગળી શેકાઈ ગઈ છે. ઉપર આપણે સ્પ્રેડ કરીએ છીએ. હવે આપણે ઉપર બોઇલ છીણી નાખ્યું છે. આપણે એક પિઝા છે એટલા માટે આપણે નાખીશું આપણા મોલનું ચીઝ ક્યુબ એકની ઉપર. ડન થઈ ગયું છે આપણું પિઝા. હવે મૂકી દઈએ આપણા મિની ઓવનમાં, જે આ પ્રમાણે છે. આઈ થિંક શેકાઈ ગયું છે. હવે જોરદાર શેકાઈ ગયું છે. હવે એનો ટેસ્ટ લઈએ છીએ આપણે કેવું બન્યું છે. ઓકે, બહુ હેવી છે ભાઈ. બસ ડન છે. તો ચાર એક નંબર. ચાલો એનો ટેસ્ટ લઈએ છીએ આપણે હવે. ભાઈ ચાલો લગાવો. થોડી વાંચો તમે. આપણા માટે તો બનાવ્યું છે આપણે. બધી હવે સારું છે. થોડી રોટી કાઢી શકો. મસ્ત છે. એક નંબર. જોરદાર છે. બધું રોટી કાઢી છે. થોડી વધારે શીખીશું આપણે એના હવે. એમ જુબેરભાઈ?